છે તો એના માટે હું એક એવા પર્સન એવા વ્યક્તિને હું ઇન્વાઇટ કરવા માંગીશ કે જે ઘણા સમયથી આ કંપની સાથે જોડાયેલા છે, સાથે ઘણા બધા એને રિઝલ્ટ પણ મેળવેલા છે, તો એ આપણને સારી રીતે આપણી જે કંઈ માર્ગદર્શન આપણે જોતું છે એ સારી રીતે આપણે માર્ગદર્શન પૂરું પાડશે. સાથે એ વ્યક્તિ પણ આજે મને આ સ્ટેજ પર અથવા આ ડિવાઇસ સાથે જોડાય, એને મારા હેલ્થની ચિંતા હતી અને મારા ફેમિલીની ચિંતા હતી, તો એને મને મારું ફેમિલી એક હેલ્ધી બનાવવા માટેનો વે કહેતા એક સચોટ રસ્તો પણ બતાવેલો છે. તો એના માટે પણ થેન્કફુલ ને એ વ્યક્તિને પણ હું હાર્ડલી ઇન્વાઇટ કરવા માંગુ છું. તો જોરદાર ક્લેપિંગની સાથે આપણે વ્યક્તિને ઇન્વાઇટ કરશું. તો હોનેબલ પર્સન ઇઝ ધ મિસ્ટર દિશાંત માંગુકિયા. વેલકમ સર. થેન્ક યુ. જોરદાર ટેપિંગ થઈ જાય ને એકદમ. જે પોતે ડાયમંડમાં જાય છે દિવસે અને સાથે સાથે પાર્ટ ટાઈમ આમાં સંકળાયેલા છે, અને જે બે વ્યક્તિની સામે ન બોલી શકતા, આજે 8 થી 10 વ્યક્તિ છે તો એ સામે સારું એવું બોલી શક્યા. રાઈટ? તો જોરદાર ક્લેપિંગ એકવાર એના માટે થઈ જાય. તો આજે આપણે જે વાત કરી નયનભાઈ કે સ્વાસ્થ્ય જરૂરી છે, કેટલા લાગે છે સ્વાસ્થ્ય આપણા માટે જરૂરી છે? જરૂરી છે તો તમે એમાં ધ્યાન આપો છો કે નથી આપતા? આપો છો? રાઈટ? હું કહું નથી આપતા આપણે. તમારા બોડી પાછળ તમારી પાસે કેટલો ટાઈમ છે આખા દિવસમાં? 2 કલાક. કેટલો ટાઈમ છે? નથી ને? તો કઈ રીતે આપો છો તમે તમારા બોડીને સ્વાસ્થ્ય માટે ધ્યાન? સવારે આપણે ટાઈમ હોય, જોબ કે બિઝનેસ હોય, આપણે 8 વાગ્યાનો ટાઈમ હોય કે 9 વાગ્યાનો ટાઈમ હોય, તો આપણે એનાથી પોણો કલાક કે કલાક વહેલા જાગીએ છીએ અને નાહી ધોઈને ડાયરેક્ટ આપણા કામ ઉપર, બરાબર? અને સાંજે ઘરે આવીએ તો કાંઈક ને કંઈક કામ હોય, કામ પતે એટલે ડાયરેક્ટ સૂઈ જવાનું. બોડી પાછળ કોઈ ટાઈમ આપતા નથી. એનું મેઇન કારણ શું છે? તો કે બધા જે સાહેબે વાત કરી કે વ્યાજ પાછળ ભાગે છે, અને સ્વાભાવિક છે, પૈસા હોવા પણ જરૂરી છે બોડી માટે, આપણી જીવન માટે, પણ બધા પૈસા પણ ઇમ્પોર્ટન્ટ નથી. રાઈટ? હવે પૈસા હું એમ કહું કે 10 કરોડ પડ્યા છે પણ તમારે બોડી સપોર્ટ નહીં આપી દી, કઈ કામના છે? નથી. બરાબર? તો બોડી પહેલા સ્વાસ્થ્ય રહેવું પડે, કેમ કે આપણે બોડી જે છે એ 300 કરોડનું છે. એને આપણે છોડી દઈએ છીએ અને બીજા કમાવા પાછળ ભાગીએ છીએ. તો એને કઈ રીતે સારું રાખી શકાય? તો એના માટેનું એક માધ્યમ છે, એક જે ડિવાઇસ છે, રાઈટ? તો એનાથી આપણે આપણા બોડીને બહુ સારી રીતે સ્વાસ્થ્ય રાખી શકીએ અને ફેમિલીને પણ હેલ્ધી રાખી શકીએ. તો કઈ રીતે એ ડિવાઇસ વર્ક કરે છે, કઈ રીતે બન્યું, એની હું વાત કરું. પ્રાઇફ ઇન્ટરનેશનલ આખી મલેશિયાની કંપની છે, અને ઇન્ડિયામાં આપણે ટેરાહર્ટ્ઝ કેર ઇન્ડિયા પ્રાઇવેટના નામે રજીસ્ટર કરાવેલી છે. અને એવું કહેવાય છે કે ધ મોસ્ટ પાવરફુલ ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી, બરાબર, કે આજની તારીખમાં મોસ્ટ પાવરફુલ ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી આને કહી શકાય છે ડિવાઇસ. રાઈટ? તો કેમ મોસ્ટ એડવાન્સ કહેવાય છે, મોસ્ટ પાવરફુલ કઈ રીતે કહેવાય છે? તો આજ કોઈ એવું છે ટેકનોલોજી ન વાપરતું હોય? છે બધા પાસે? તો ટેકનોલોજી વગરના કોઈ વ્યક્તિ હશે આ સમયમાં? નાનું બાળક પણ વાપરે છે. તો આ પણ એક ટેકનોલોજી છે. તો કેમ મોસ્ટ એડવાન્સ કહેવામાં આવી છે, મોસ્ટ પાવરફુલ? તો કે આ એવી એક ટેકનોલોજી છે જે કોઈ વસ્તુ, દવા કે પાવડર, કોઈ વસ્તુ ખાવા પીવાની નથી, અને વગર કોઈ દવા, પાવડર, કસરત, ઓપરેશન વગર ઓનલી ફોર ફ્રીક્વન્સીથી આપણા બોડીને આ સોલ્યુશન કરી શકે છે. રાઈટ? હજી સુધીમાં આવું કોઈ ડિવાઇસ કે કોઈ વસ્તુ માર્કેટમાં અવેલેબલ નથી. આ કંપની એવું કહે છે કે વર્લ્ડ નંબર 1 પ્રોડક્ટ છે, પણ હું એવું નથી માનતો. હું એવું માનું છું કે ઓનલી 1 છે. કેમ કે આખા વર્લ્ડમાં કોઈ કમ્પેરિઝન ન હોય તો આપણે કહી શકીએ ઓનલી 1. સાચું કે ખોટું? રાઈટ? તો ઓનલી 1 પ્રોડક્ટ છે, અને આપણા બોડીને, હેલ્થને એન્હાન્સ કરવાનું કામ કરે છે, જે સારી રીતે આગળ આપણે હેલ્ધી રાખી શકીએ છીએ આપણા બોડીને. આનો ડિક્લેમર છે કે આ જે ડિવાઇસ છે એને હેલ્થ રાખવામાં આવ્યું છે. કેમ?
ઘણાનો પ્રશ્ન હોય કેમ હેલ્થ રાખવામાં આવ્યું મેડિકલ નહીં, તો કે મેડિકલમાં સર્ટિફાઈડ કરાવે તો સ્વાભાવિક છે કે ડોક્ટર સિવાય કોઈ યુઝ ન કરાવી શકે, આપણે એને પરચેસ કરી ન શકીએ. અને કંપનીનો લક્ષ્ય એવો છે કે હર વ્યક્તિ હેલ્ધી રહેવો જોઈએ, કોઈ પણ દવા વગર. તો એના માટે એને આ હેલ્થ ડિવાઇસ રાખવામાં આવ્યો, હર વ્યક્તિ આને ઇઝીલી યુઝ કરી શકે અને પોતે વસાવવું હોય તો પણ વસાવી શકે ફેમિલી માટે, રાઈટ. આ ડિવાઇસની મેન જે વાત કરવાની છે એ આપણા સ્ટેમ સેલ ઉપર છે. તો કે સ્ટેમ સેલ એટલે શું? તો કે આપણો જે ડીએનએ હોય, આરએનએ અને ડીએનએ, એમાંથી આખું સેલ્યુલરનું લેવલ બને, સેલમાંથી આખો ટિશ્યુ બને, ટિશ્યુમાંથી ઓર્ગન બને અને ઓર્ગન ભેગા થાય એટલે આપણી આખી બોડી બને, રાઈટ. અને મેન પ્રોબ્લેમ આવવાનું કારણ શું? તો કે સેલ્યુલર લેવલ. સેલ જ્યારે વોલ્ટેજ ડાઉન થવા લાગે એના કારણે ધીરે ધીરે બીમારી પ્લસ થાય, બરાબર, બીમારી વધવા લાગે. તો એને આપણે દવા પીએ તો દવા કોઈ સેલને રિપેર નથી કરી શકતી. એ શું રિપેર કરે છે? ઓર્ગન. કોઈ પણ ઝાડ સુકાણું છે એને આપણે ડાળી લીલી કરીએ તો ડાળ લીલી રહે, શું લીલું કરવું પડે? મૂળ, રાઈટ. તો આપણા મૂળ શું છે? તો કે સ્ટેમ સેલ, જેને આપણે ગુજરાતી ભાષામાં કોષ કહી શકીએ આપણે, રાઈટ. તો કોષ રિપેર થયો તો ઓટોમેટિક આખું ઝાડ રિપેર થાય. તો આ ડાયરેક્ટ પ્રોડક્ટ જે છે એ આપણા સ્ટેમ સેલને જ રિપેર કરે છે. અને બીજી પ્રોબ્લેમ આવવાની મેથડ જે છે એ છે ઇન્ફ્લામેશન. ઇન્ફ્લામેશન, આજે મારું એવું માનવું છે કે એક પણ બોડી ઇન્ફ્લામેશન વગરનું નહીં હોય. તમારું શું કહેવું છે? આ દુનિયામાં કોઈ પણ બોડી એવું નહીં હોય જેમાં ઇન્ફ્લામેશન ન હોય. આમાં કઈ ડાઉટ? ઇન્ફ્લામેશન એટલે શું? તો કે બ્લોકેજ. જ્યારે આપણા બોડીમાં બ્લોકેજ થવા લાગે એટલે ધીરે ધીરે અહીંયા પ્રોબ્લેમ ચાલુ થાય, એને આપણે સાયન્સની ભાષામાં ઇન્ફ્લામેશન કહેવાય, જેને ટોક્સિન આપણે કહીએ. તો આપણે સવારથી સાંજ બોડીમાં ઘણો બધો એવો કચરો નાખીએ છીએ જે ન નાખવાનો હોય, બરાબર. કોઈ દે સાફ કર્યો? અને આ કોઈ ઇન્ફ્લામેશનની દવા છે નહીં. કોઈ વ્યક્તિ એવું સાંભળ્યું છે કે પેરાલિસિસ વ્યક્તિ છે અને એને દવાથી રિપેર થઈ ગયા? પેરાલિસિસ હોય એટલે બ્લોકેજ જ હોય, સ્વાભાવિક છે, બરાબર. અને એને સાયન્સમાં ઇન્ફ્લામેશન કહેવાય. તો બ્લોકેજ કોઈ દવા હટાવી શકતી નથી. તો આ ડિવાઇસ જે છે એ ગુડ ન્યૂઝ છે કે આ ઇન્ફ્લામેશન જ સોલ્વ કરે છે. આપણા બોડીમાં જે ટોક્સિન છે એને જ રિમૂવ કરે છે અને આપણી જે વેન્સ છે એને ક્લીન કરવાનું કામ કરે છે. તો મેન પ્રોબ્લેમ આવવાના પાર્ટ છે આપણો સ્ટેમ સેલ અને બીજું છે ઇન્ફ્લામેશન, બ્લોકેજ. તો આ બંને પ્રોબ્લેમને આ સોલ્વ કરે છે, જેના કારણે કોઈ પણ પ્રોબ્લેમને આ સોલ્વ કરી શકે છે, રાઈટ. તો આગળ વાત કરીએ કઈ રીતે આ વર્ક કરી શકે. ડોક્ટર જોય ડિસ્પેન્ઝા, ડોક્ટર જોય ડિસ્પેન્ઝાને એવું કીધેલું કે આપણું બોડી જે છે એ એક ફ્રીક્વન્સીથી જ બનેલું છે. મતલબ કે આપણા બોડીની ડિઝીઝની જ્યારે ફ્રીક્વન્સી લો થાય ત્યારે પ્રોબ્લેમ હાઈ થાય, બરાબર. જેમ આપણે જોઈએ તો તાવ આવે ત્યારે આપણું મૂડ ન હોય, કોઈ બોલાવે તો આપણે બોલવાનું મન ન થાય, બરાબર. મતલબમાં પોતે બોલીએ તોય ન ગમતું હોય. ત્યારે શું હોય? આપણી ફ્રીક્વન્સી લો હોય, ત્યારે બીમારી હાઈ હોય. અને આ ડિવાઇસ જે છે એ ફ્રીક્વન્સી ઉપર જ વર્ક કરે છે. જો ફ્રીક્વન્સી હાઈ જાય તો બીમારી ઓટોમેટિક લો જાય, બરાબર. મતલબ જેવી આપણા બોડીની એનર્જી હાઈ હોય તો કોઈ બીમારી આવી શકતી નથી. આવું ડોક્ટર જોય ડિસ્પેન્ઝાની વાત કરેલી. એ જ સમયમાં એક નિકોલા ટેસ્લા, જેને કદાચ ઘણા જોયો હશે, જેને આપણે વિદ્યુતની શોધ કરેલી, ઇલેક્ટ્રિસિટીની, રાઈટ. એને જ્યારે શોધ કરી ને ત્યારે એને એક સ્ટેટમેન્ટ આપેલું કે આખું બ્રહ્માંડનું તમારે રહસ્ય જાણવું છે તો એમાં 3 વસ્તુની જરૂરી છે: એનર્જી, ફ્રીક્વન્સી અને વાઇબ્રેશન. જો આ 3 વસ્તુનો સમન્વય થાય તો તમે કોઈ પણ વસ્તુનો સફળતા મેળવી શકો, રાઈટ. જેમ કે એનર્જી, હું જે શબ્દ બોલું છું એક મારી એક એનર્જી છે. ફ્રીક્વન્સી, હું બોલું તમને સંભળાય, કોઈ વચ્ચે તાર છે તો એક ફ્રીક્વન્સીના માધ્યમથી સંભળાય, બરાબર. અને કઈ રીતે સંભળાય? તો કે કાનની અંદર પડદા સાથે વાઇબ્રેશન થાય તો સંભળાય, બરાબર છે. 3 વસ્તુ સમન્વય. તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ ટેકનોલોજી હોય કે કોઈ વ્યક્તિ હોય, તેમાં 3 વસ્તુનો સમન્વય જરૂરી છે. કાંઈ પણ રહસ્ય તમારે જાણવું છે, કાંઈ સંશોધન કરવું છે, રાઈટ. તો આ ડિવાઇસમાં પણ આ 3 વસ્તુ અવેલેબલ છે, એની હું આગળ વાત કરું તમને. એ જ સમયમાં આજથી 100 વર્ષ પહેલા આલ્બર્ટ આઇન્સ્ટાઈન આને જોયા હશે, રાઈટ. કેમ કે ભણવામાં ઘણી જગ્યાએ આવતું. એની શું વાત કરીએ તો કે ફ્યુચર મેડિસિન વિલ બી ધ મેડિસિન ઓફ ફ્રીક્વન્સી, કે આવનારા સમયની દવા એક ફ્રીક્વન્સી છે, જે લોકો ફ્રીક્વન્સીથી સારા થતા હશે. તો અત્યારે નવાઈ લાગે
અત્યારે હું તમને એમ કહું હવાથી તમારા શરીરમાં કોઈ પણ રોગ હોય તો મટી જાય, તો તમને સાચું લાગે કે ખોટું? બરાબર, નવાઈ લાગે. તો આજથી 1998 સાલ પહેલા કયા મોબાઈલ હતા? લેન્ડલાઈન હતા ને, બરાબર, વાયર વગર વાત થતી. તો ત્યારે કોઈ વ્યક્તિ તમને એમ કહેતું કે ફેસ ટુ ફેસ આપણે અમેરિકા વાત કરવી છે તો થઈ જશે, સાચું લાગતું? સાચું ન લાગતું, બરાબર. આજના છોકરાને એમ કીધું હોય કે અહીંયા બેઠા બેઠા જો બેટા હું અમેરિકા વાત કરું છું, છોકરો કોને ગાંડા ગણે? આપણને ગણે ને, રાઈટ? તો આ સેમ ઈ જ વસ્તુ છે. અત્યારે લોકો અમને ગાંડા ગણે છે, પણ જેની યુઝ કર્યું છે, જેની વાપરી છે આ પ્રોડક્ટ, એ પોતે કહી શકે છે કે નહીં આ હવાથી સારા થાય. અને એ ટેકનોલોજી આપણા હાથમાં આવી ગઈ છે. WHO કીધેલું કે 2030 કે 35 સુધીમાં એલોપેથિક દવા આપણા બોડીમાં 1% કામ નહીં કરે. કેટલું આપણે જોઈએ છે, આપણા બાપ દાદા હતા 50 mg ની દવા લેતા તો હારા થઈ જતા, અને એટલી બધી દવાની જરૂર ન પડતી. અત્યારે 750 mg તો એમ કે હજી ગોઠણમાં કઈ ફરક નથી પડ્યો, નહીં પડે, બરાબર. જેમ સમય આગળ વધશે એમ દવા કામ નહીં કરે, કેમ કે આપણું બોડી એટલું બધું ખરાબ થવા લાગ્યું છે કે કોઈ વસ્તુ આપણને કામ કરતી નથી. રેડિયેશન એટલા બધા છે, ટેકનોલોજીના પ્રદૂષણ, રેડિયેશન બધું આપણા બોડીને લાગે છે, નેચરલ વસ્તુ કઈ મળતી નથી, રાઈટ? તો આલ્બર્ટ આઇન્સ્ટાઈન આજથી 100 વર્ષ પહેલા કહી દીધેલું, એ ટેકનોલોજી આજે આપણા હાથમાં છે, અને હજી આપણે 5 થી 7 વર્ષ એડવાન્સ છીએ. તો આના માટે પણ એક ક્લેપિંગ હોય જાય, કેમ કે આપણે ઇન્ડિયા વાળા કોઈ દે આગળ હોય જ નહીં, અને આગળ હોય તો એ વસ્તુ ઉપર વિશ્વાસ ના આવે, રાઈટ? તો આમાં આગળ છીએ તો ઘણા વિશ્વાસ નથી કરી શકતા, અને એ નથી કરતા તો હું આમાં ઘણા 1.5-2 વર્ષ ત્યાં મારે જે મેં સ્ટાર્ટિંગમાં કોઈને બતાવેલું ને તો એ એક્સેપ્ટ નહોતા કરતા, પણ જ્યારે એને 1.5 વર્ષ પછી એને પ્રોબ્લેમ આવ્યો ને ઘરમાં, એટલે સામેથી આવે છે આ પ્રોબ્લેમ આવ્યો છે, આનાથી સોલ્વ થાય, રાઈટ? તો આ એ રીતની વસ્તુ છે. એડવાન્સમાં લોકોને બિલીવ નથી થતું કે ભાઈ આ વસ્તુ હોઈ શકે. એ જ સમયમાં બ્રુસ લિપ્ટન નામના વૈજ્ઞાનિકે કીધેલું કે આપણા બોડીનો જે એવરી સેલ છે એ એક આપણા બોડીની બેટરી છે, મિની બેટરી. તો કોઈ પણ બેટરી હોય તો એને ચાર્જ કરવી પડે કે ન કરવી પડે? કરવી પડે. 50,000 વાળો મોબાઈલ હોય કે ₹1,00,000 વાળો મોબાઈલ હોય, ચાર્જ ન કરો તો તમારે ચાલશે? શું થાય? સ્વિચ ઓફ થઈ જાય, રાઈટ? તો આપણા બોડીનો સેલ છે એ આપણી એક બેટરી છે, તો એને પણ આપણે ચાર્જ કરવી પડે, એક્ટિવેટ કરવી પડે, ઓપ્ટિમાઇઝ કરવી પડે, તો આપણું બોડી રેગ્યુલર ચાલે. અને એ ચાર્જ કરવાનું માધ્યમ આપણે પાસે એક જ છે, સૂર્યપ્રકાશ, જે આપણે લઈ શકતા નથી, રાઈટ? તો આ ડિવાઇસ આખું આની ઉપર વર્ક કરે છે કે સૂર્યમાંથી જે કિરણો આવે છે એ આપણા બોડીને કઈ રીતે મળી શકે, કઈ એ કિરણો છે એની ઉપરથી આખું આનું સંશોધન થયેલું છે, બરાબર. અને આપણા બોડીને સેલને ચાર્જ કરવાનું કામ કરે છે. નાસા સંસ્થાનું નામ સાંભળેલું? નાસા, રાઈટ? નાસા એ 2003માં એમાં થોમસ જે ગુડવિન કરીને છે, રાઈટ? એની 2003માં વાત કરેલી કે સર્ટન ફ્રીક્વન્સી એવી છે કે જે આપણા બોડીને હીલ કરાવી શકે છે, રીજનરેટ કરાવી શકે છે, રિકવર કરી શકે છે, અને રિપેર પણ કરી શકે છે. આપણા સેલ જે છે એને સર્ટન ફ્રીક્વન્સી રીજનરેટ કરી શકે, હીલિંગ કરાવી શકે, રિપેર પણ કરી શકે છે, બરાબર. અને સ્ટેમ સેલ એક્ટિવ કરવાનો કોઈ ઉપાય નથી, અને ઉપાય છે એમાં લાખો કરોડો રૂપિયા લાગે છે, એના માટે આપણે પોસિબલ નથી, રાઈટ? અને બીજી વાત કરેલી PEMF, પલ્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, જે ફ્રીક્વન્સી છે એ આપણા બોડીના સેલને ચાર્જ કરી શકે છે, રાઈટ? આવી ક્યારે વાત કરેલી એની? 2003માં. એ જ સમયગાળામાં ડોક્ટર એન્થોની હોલેન્ડ એની વાત કરેલી કે સર્ટન ફ્રીક્વન્સી જે છે એ આપણા બોડીમાં જે કેન્સરના સેલ છે એના ગ્રોથને પણ અટકાવી શકે છે. આજે બધાના બોડીમાં કેન્સર સેલ છે, ચાહે તમારું બોડી હોય કે મારું બોડી હોય, પણ ક્યારે એ એક્ટિવેટ થાય ને એ આપણને ખ્યાલ નથી. સમજાણું? કેન્સરના સેલ છે જ, પણ એક્ટિવેટ થાય એ આપણને ખ્યાલ નથી, અને એ સાયન્સ કોઈ ગોતી શકતું નથી. એ જ્યારે બીજો કે ત્રીજું સ્ટેજ આવે ત્યારે ખ્યાલ આવે કે આપણા બોડીમાં કે કેન્સર છે, રાઈટ? તો આ ફ્રીક્વન્સી એને પણ અટકાવી શકે છે, એના ગ્રોથને, રાઈટ? ગૂગલમાં તમે આના સર્ટિફિકેટ સર્ચ કરી શકો છો કે
સાયન્ટિફિક ડેટા ઓન ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી. ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી શું છે? આ બધા જે સાયન્ટિસ્ટો ફ્રીક્વન્સી ઉપર જે સ્ટેટમેન્ટ આપી ગયા છે, રિસર્ચ કરી ગયા, એની ઉપરથી આખું સંશોધન થયું 2003માં 2004માં, બરાબર, અમેરિકાના સાયન્ટિસ્ટો દ્વારા. અને ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી એક નામ પડ્યું અને એ આપણા બોડી માટે બહુ કામની વસ્તુ છે. અને એ જે મેં વાત કરી કે સૂર્યપ્રકાશ આપણે અત્યારે લેતા નથી, તો એ સૂર્યમાંથી મળતી એક ફ્રીક્વન્સી છે, રાઈટ? તો એને કઈ રીતે આપણે લઈ શકાય? તો એની ઉપર બાયોમેડિકલ પ્રોફેસર યાંગવેન જૂન જે સાયન્ટિસ્ટ છે, રાઈટ, એની 2014માં આની ઉપર આખું ડિવાઇસ બનાવ્યું કે જેનાથી આપણે ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી આપણા બોડી ઉપર લઈ શકીએ. અને આ એનું પહેલું મોડલ છે, બરાબર. તો આ ડિવાઇસ જે બનાવ્યું એની કોસ્ટ હતી 4 કરોડ. તો 4 કરોડનો ડિવાઇસ કોઈ લઈ શકે? ન લઈ શકે, રાઈટ? તો એને એ વિચાર્યું કે 4 કરોડનો કોઈ એફર્ટ ન કરી શકે તો આમાંથી લો ક્વોલિટી કઈ રીતે બને? તો એની ઉપર ફરીથી 8 વર્ષની મહેનત કરી, રિસર્ચ કર્યું આખું, અને છેલ્લે 3 ડિવાઇસ જે લોન્ચ કર્યા, પછી આ 3rd જનરેશન કર્યું, આ 4th કર્યું અને આ 5, બરાબર. 2024માં આ લેટેસ્ટ મોડેલ નવું લોન્ચ થયું, જે બહાર તમે ડિસ્પ્લેમાં પણ જોઈ શકો છો, બરાબર. તો આ ડિવાઇસ એમાં શું છે? તો કે એમાં 3 ટેકનોલોજી છે. કઈ? તો કે ટેરાહર્ટ્ઝ, ક્વોન્ટમ અને ઓપ્ટિકલ ક્વાર્ટઝ. તો ટેરાહર્ટ્ઝ એક ફ્રીક્વન્સીનું નામ છે, બરાબર. ફ્રીક્વન્સી આપણે ઘણી બધી હોય વાતાવરણમાં, જેમ કે એક્સરે છે, માઇક્રોવેવ છે, ઇન્ફ્રારેડ, ગામા, આ બધી ફ્રીક્વન્સી છે. આપણે મોબાઈલમાં વાત કરીએ તો એમાં કોઈ કનેક્શન નથી, પણ એની ફ્રીક્વન્સી એ આપણને સંભળાય છે, રાઈટ? તો એ જ રીતે ટેરાહર્ટ્ઝ નામની એક ફ્રીક્વન્સી છે જે આપણા હ્યુમન બોડીના સેલ સાથે મેચ થઈ જાય છે. એનો વેવબેન્ડ બેયનો સેમ છે. તો ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી આપણા હ્યુમન બોડીના સેલ સાથે મેચ થઈ જાય છે, તો એને એક્ટિવેટ કરે છે, ચાર્જ કરે છે, બરાબર, અને ઓપ્ટિમાઇઝ પણ કરે છે. અને જે પણ આપણા બોડીમાં બેડ સેલ છે એને આ ક્વોન્ટમ સાયન્સ જે છે, ક્વોન્ટમ એટલે કે એક સ્કેલર એનર્જી આવે, રાઈટ? જે નોર્મલ હીટ આપણે કહીએ ઉગતા સૂર્ય સામે બેસીએ એટલે આપણને મજા આવે, ગરમય ન લાગે અને તડકો બહુ વધારે એવું ન લાગે કે હવે છાંયા જવું છે, બરાબર. અને બપોર 12 વાગે જાવ તો 5 મિનિટ નથી રહી શકતા, બરાબર. તો ક્વોન્ટમ સાયન્સ જે છે એ જે ખરાબ સેલ છે, જે બેડ, એને એ લિક્વિફાઈડ કરીને આપણા બોડીની બહાર કાઢવાનું કામ કરે છે, રાઈટ? ઓગાળી નાખે છે. અને આપણા સેલ જે એક્ટિવેટ છે, જે ચાર્જ છે, એને ફરીથી સારા બનાવી દે છે, જે ધીરે વેગ પડ્યા છે, બેડ ક્યાં છે, રાઈટ? અને ત્રીજી ટેકનોલોજી છે ઓપ્ટિકલ ક્વાર્ટઝ. તો ઓપ્ટિકલ ક્વાર્ટઝની આમાં એક ક્રિસ્ટલ ટ્યુબ આવે છે જેમાં મોર ધેન 100 મિનરલ પેટર્ન કરવામાં આવ્યા છે. મતલબ કે 100 લેન્સ એવી રીતે પેટર્ન કરવામાં આવ્યા છે કે એને 1800 થી 2000 ડિગ્રી ટેમ્પરેચરમાં 12 દિવસ ગરમ કરવામાં આવે આ ક્વાર્ટઝના પથ્થરને, રાઈટ? અને પછી એની એક હોલો ટ્યુબ બને. આ ડિવાઇસનો જે આગળનો ભાગ છે એમાં એ ફિટ થાય. અને ઈ ક્રિસ્ટલનું કામ શું છે? તો કે વાતાવરણમાં બધી ફ્રીક્વન્સી છે, કામની છે, નકામી છે. તો જે પણ ફ્રીક્વન્સી વાતાવરણમાં છે નકામી, રેડિયેશન જેમ કે, તો એ કાચની ક્રિસ્ટલ ઓબ્ઝર્વ કરી લે છે. અને જે આપણા બોડીને કામની છે ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી, એને ફિલ્ટર કરીને ત્યાંથી એમ્પ્લીફાઈડ કરીને આપણા બોડીમાં ઘુસાડવાની કામ આ ઓપ્ટિકલ ક્વાર્ટઝની ક્રિસ્ટલ કરે છે, રાઈટ? અને જે પણ રેડિયેશન છે એ ઓબ્ઝર્વ કરી લે છે, જે નકામી ફ્રીક્વન્સી છે એને રિવર્બલ કરીને બહાર કાઢી નાખે છે. મતલબ ક્વોન્ટમ સાયન્સનું કામ એ છે, આપણે જે ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી આપણા શરીરને જોવે છે તો એને ફિલ્ટર કરીને આપવાનું કામ ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી કરે છે, રાઈટ? આગળ વાત કરીએ. ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી જે છે એ નોન આયોનાઇઝ છે, મતલબ કે એમાં કોઈ પણ પ્રકારના હાર્મફુલ રેડિયેશન નથી, ઇઝી ટુ સેફ છે. મતલબ આપણા બોડી માટે કોઈ નુકસાનકારક નથી, કોઈ પણ વ્યક્તિ એને યુઝ કરી શકે છે, કોઈ નુકસાન નથી. અને જે પણ પ્લાસ્ટિક, ઓલો કાચ છે, પ્લાસ્ટિક છે, પેપર છે, તો એને થ્રુ આઉટ પાસ કરી જાય છે, બરાબર? કપડું હોય તો એને પાસ કરી જાય, પણ મેટલ છે તો એને પાસ ન કરી શકે, રાઈટ? આ નોન કન્ડક્ટ મટીરિયલ છે. અને એનો વેવબેન્ડ જે છે એ 2 થી 17 હર્ટ્ઝનો છે. અને આપણા બોડીનો જે સેલ છે એનો ધબકારો પણ 7 થી 8 હર્ટ્ઝનો છે. મતલબ મેં પહેલા વાત કરી કે સેમ આપણા ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી આપણા સેલ સાથે મેચ થઈ જાય છે, રાઈટ? તો બેયના વેવબેન્ડ સેમ હોવાથી મેચ થઈ જાય છે. મેચ થાય એટલે શું થાય એની વાત કરીએ આપણે. તો કે આ સાયન્સનો એક વિડીયો છે. 512 હર્ટ્ઝની સામે 440 હર્ટ્ઝને વાઇબ્રેટ કરવામાં આવે પિંગ-પોંગ ચીપિયા દ્વારા, તો કોઈ પણ પ્રકારની ફ્રીક્વન્સી પસાર નહીં થાય. જો બોલને કોઈ મુવમેન્ટ ન આવી, જો સેમ રાખવામાં આવે તો બોલનું રેઝોનેટ થશે, રાઈટ? કેમ? તો કે વચ્ચે કોઈ સપોર્ટ છે
નથી. તો કેમ રેઝોનેટ કરી ગઈ? તો કે બે ફ્રીક્વન્સી સેમ છે, વેવબેન્ડ સેમ છે, મેચ થઈ ગયા. રાઈટ? આપણે મોબાઈલમાં વાત કરી હોય તો બંને મોબાઈલમાં નેટવર્ક કમ્પ્લીટ આવવું પડે. વધઘટ આવતું હોય, એકમાં ઓછું આવતું હોય, એકમાં કમ્પ્લીટ હોય તો વાત ન થાય, અવાજ કપાય, આપણે બહાર જવું પડે. બરાબર? કેમ કે ટાવર સાથે આપણા મોબાઈલની ફ્રીક્વન્સી મેચ નથી થતી, આપણા સિમ કાર્ડની. તો સેમ આપણા બોડીનો જે સેલ છે એની સાથે આ ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી સેમ છે, મેચ થઈ જાય છે. એટલા માટે પર સેકન્ડ 100 મિલિયન ઓફ વાઇબ્રેશન ડાયરેક્ટ જનરેટ કરે છે. હાથ ઊંચો કરો તો 1 સેકન્ડમાં આમ કેટલી વાર થાય? કેટલી વાર થાય? 2 થી 3 વાર. રાઈટ? આ સેકન્ડમાં કેટલી વાર કરે છે? 100 મિલિયન. 1 મિલિયન એટલે કે 10 લાખ, 10 કરોડ વાર આપણા સેલને વાઇબ્રેટ કરી નાખે છે 1 સેકન્ડની અંદર. બરાબર? તો ઈ જે વાઇબ્રેશન આપણા સેલને આપે છે એની સામે જે ટોક્સિન છે, ઇન્ફ્લામેશન છે, એ ટકી શકતું નથી. તો ત્યાંથી એને સાફ કરે છે અને આપણા બોડીને ટોક્સિન રિમૂવ કરી નાખે છે. બરાબર? બેડ સેલ છે તો વેવબેન્ડ અલગ પડે છે. જેમ 512 ની સામે 440 મેચ નો થયા, વાઇબ્રેશન નો આવ્યું, તો વેવ આપણો જે બેડ સેલ છે એનો ધબકારો 2 થી 17 ની રેન્જમાં નથી. તો ઈ આ ફ્રીક્વન્સી એને વાઇબ્રેશન નહીં આપી શકે. બરાબર? કેમ કે એની રેન્જમાં જે આવે એને વાઇબ્રેટ કરે. સમજાણું? તો ઈ સેલને ત્યાંથી એલિમિનેટ કરીને આપણા બોડીની બહાર કાઢી નાખે છે યુરિન અથવા પરસેવો દ્વારા. સમજાણું? આગળ સેલની વાત કરીએ તો સેલ જે આપણે વાત કરી બ્રુસ લિપ્ટોને કે આપણી એક મિની બેટરી છે. તો કોઈ પણ બેટરી હોય તેના મિલીવોટ હોય. આપણો સેલ આપણે જન્મ થાય ત્યારે કેટલો હોય? 70 થી 100 મિલીવોટનો. એમાં આપણે બેડ ડાયટ, સ્ટ્રેસ, રેડિયેશન, ઇમોશનલ સ્ટ્રેસ, એસિડિટી, ટોક્સિસિટી, આ બધું આપણા બોડી ઉપર આવે છે. ખાવા પીવાનું કોઈ નેચરલ છે? બરાબર? ટેન્શન વગરનો કોઈ માણસ છે? રેડિયેશન વગરનો કોઈ છે? બરાબર? આપણે કોઈ વ્યક્તિ હોય કામ કરતા હોય એટલે કંઈક ને કંઈક વ્યસન હોય, બહાર જાય એટલે વાતાવરણ શુદ્ધ છે? કાંઈ નથી. બરાબર? અને આ એક પણ વસ્તુથી આપણે બચી શકવાના છીએ તો આપણા બોડીમાં કચરો જવાનો જ છે. રાઈટ? અને એ જે કચરો જાય છે એના કારણે શું થાય? તો કે આપણો સેલ જે છે એ ધીરે ધીરે વીક અવસ્થામાં આવે. વીક થાય એટલે કે એમાં ઇન્ફ્લામેશન ચાલુ થાય. રાઈટ? ઇન્ફ્લામેશન થાય એટલે પ્રોસેસ તો કન્ટિન્યુ ચાલુ જ છે, એમાં આપણે અટકાવી શકતા નથી. બરાબર? અને આપણે આપણું બોડીનું ધ્યાન રાખતા નથી. તો એમાંથી બેડમાં કન્વર્ટ થાય છે. અમુક સેલ જે છે એ કેન્સરમાં બેડમાં કન્વર્ટ થઈ જાય અને અમુક જે સેલ છે એ બ્લોકેજમાં કન્વર્ટ થઈ જાય. રાઈટ? એટલે આવનારા સમયમાં મોટો ધમાકો થાય. એટેક કોઈ પૂછીને આવે છે અને એ એટેક આજે રાતે આવ્યો તો ડાયરેક્ટ આવી ગયો કે પ્રોસેસ ચાલુ હતી અગાઉ? બરાબર? 4 થી 5 વર્ષ અગાઉથી એની પ્રોસેસ ચાલુ હતી પણ આપણને ખબર નહોતી, કેમ કે આપણે કોઈ દે ચેકઅપ જ નથી કરાવતા. રાઈટ? તો ઈ જે બ્લોકેજમાં સેલ કન્વર્ટ થાય છે, બેડ સેલ બને છે, તો ઈ સેલને જો રિકવર કરવું હોય તો આપણી પાસે અત્યારે એક ઉપાય છે, એક માધ્યમ છે કે આ ડિવાઇસથી ટેરાહર્ટ્ઝ ફ્રીક્વન્સી આપણા બોડી ઉપર અપ્લાય કરીએ તો કોઈ પણ બેડ સેલ છે તો એને રિમૂવ કરી નાખશે અને જે વીક પડ્યો છે એને ધીરે ધીરે ફરીથી એક્ટિવ મોડમાં લઈ જાય છે. ઇન્ફ્લામેશન જે પણ છે એને સોલ્વ કરી નાખશે. તો ફરીથી આપણા સેલને કેવો બનાવી દેશે? 70 થી 100 મિલીવોટનો નોર્મલ સેલ બનાવી દેશે. તો કોઈ પણ પ્રોબ્લેમ છે આપણા બોડીનો તો એ સોલ્વ થઈ ગયો. રાઈટ? કેમ કે આપણા મૂળને રિપેર કર્યા. આ ફ્રીક્વન્સી જે છે એ 20 થી 30 સેન્ટીમીટર આપણા બોડીની અંદર પેનેટ્રેટ કરાવી જાય છે. 20 થી 30 સેન્ટીમીટર એટલે કે 1 ફૂટ થાય. હું અહીંથી આની ફ્રીક્વન્સી આપું છું 1 ફૂટ આરપાર કરી નાખે. રાઈટ? 1 ફૂટ અંદર જઈને શું કામ કરે? તો કે આપણા બોડીમાં કેટલી બ્લડ વેસલ હોય? 250 ટ્રિલિયન, 250 ટ્રિલિયન બ્લડ વેસલ હોય. એને એક એક લાંબી કરવામાં આવે તો 60,000 માઇલ્સ થાય. 60,000 માઇલ્સ એટલે કે આપણી પૃથ્વી છે એનો એક ચક્કર આખું લાગી જાય. આપણી નસને લાંબી કરવામાં આવે તો એક ચક્કર આખી પૃથ્વીનું લાગી જાય. આપણને દેખાય? અને ક્યાં પ્રોબ્લેમ છે એ ખબર પડે? ન પડે. રાઈટ? તો આ ફ્રીક્વન્સી શું કરે છે? 1 ફૂટ અંદર ચાલી જાય છે અને 1 ફૂટ અંદર જઈને કોઈ પણ નસ આપણી બ્લોક છે, સ્થગિત થઈ ગઈ છે, તો એને નરમ ને રસીલી બનાવે છે. આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે એને નોર્મલ કરવાનું આ ડિવાઇસ કામ કરે છે. રાઈટ? તો કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ અત્યારે આપણને દેખાતો નથી પણ અંદર છે તો એને પણ આ ધીરે ધીરે સાફ કરી નાખશે. આવનારા સમયમાં મોટો ધમાકો નહીં આવવા દે. અત્યારે આપણે જોઈએ છીએ આજીવન આપણે ક્યાં જાય છે? કમાવા પાછળ. અને એના પૈસા આપણે ક્યાં વાપરીએ છીએ? દવાખાનામાં. સાચું ખોટું?
બરાબર, આ જનરલ વાત છે. આ હોય 5% એવા હશે કે જે હેલ્થ ઉપર ધ્યાન દેતા હશે, 95% લોકો દવાખાના પાછળ ખર્ચો કરે છે. તો એ ખર્ચો બચાવવો હોય તો એના માટે આ એક ઉપાય છે, જે ડિવાઇસ છે, જે આપણે અને આપણા ફેમિલીને હેલ્ધી રાખી શકીએ. રાઈટ. આગળ વાત કરીએ તો હિપ્પોક્રેટ્સ, જેને એલોપેથિક દવાની શોધ કરેલી, આપણે જે દવા ખાવી ને એની સૌપ્રથમ શોધ કરનાર વૈજ્ઞાનિક છે હિપ્પોક્રેટ. હિપ્પોક્રેટે પણ એવું કીધેલું કે આપણા હાડકાને નેચરલ વેથી ગરમ કરવાની કોઈ પણ રીત ગોતી લે, આપણા હાડકાને, બરાબર, તો આપણું કોઈ પણ રોગ ઉપર આપણે કાબુ મેળવી શકશું. આપણી બોડીની દવા આપણા શરીરમાં જ છે, પણ આપણા હાડકાને ગરમ રાખવા પડે. અને આપણે અત્યારે કેવા રાખીએ છીએ? ઠંડા. ઘરે એસી, ગાડી હોય તો ગાડીમાં એસી, ઓફિસમાં એસી, ખીચામાં મોબાઈલ, બરાબર, રેડિયેશન દુનિયાભરના લાગે છે. તો આના કારણે આપણા બોડીનું જે હાડકું છે એ ગરમ રહી શકતું નથી. ને આપણા બાપ દાદા ખેતી મજૂરી કામ કરતા, એના કારણે એના આખું બોડી ગરમ રહેતું. આજે ડિવાઇસના માધ્યમથી આપણે 1 ફૂટ અંદર નાખીએ છીએ ફ્રીક્વન્સી, તો એ પહેલા નેચરલ વહી જતું. સમજાણું? તો આ જે હિપ્પોક્રેટે કીધું કે આપણે હાડકાને ગરમ રાખો, તો આપણા બોડીની દવા આપણા બોડીમાં જ છે. તો આ 20 થી 30 સેન્ટીમીટર આપણા બોડીમાં ચાલી જાય છે. તો અંદર જઈને શું કરે છે? આપણા બોન મેરોને ગરમ કરે છે. અને હાડકાનો માવો જેવો ગરમ થાય એટલે ઓટોમેટિક આપણા બોડીની દવા રીજનરેટ થવાની ચાલુ થઈ જાય છે. રાઈટ. આઈડેન્ટિફાય જાતે કરી લે છે. આ ડિવાઇસમાં કોઈ એવો સોફ્ટવેર કે એવું કઈ છે નહીં. શું પ્રોબ્લેમ છે ત્યાં ખાલી એને ફ્રીક્વન્સી લેવાની છે. અંદર શું પ્રોબ્લેમ છે આપણને નથી ખબર, પણ એ આ ફ્રીક્વન્સી જાતે ગોતી લે છે. કેમ કે એ ગોતી શકે છે કે કયો સેલ સારો છે, કયો વીક છે, ક્યાં બ્લોકેજ છે, ઇન્ફ્લામેશન છે. રાઈટ. તો એને જાતે એ રિકવર કરવાનું ચાલુ કરી દે છે. સેફટીની વાત કરીએ આપણે. કોઈ પણ આવી સારી વસ્તુ હોય ને એટલે લોકો સેફટી પૂછે કે આનું સેફટી શું? જેમ કે માવો આપણે ખાઈએ, સિગરેટ પીએ તો માથે લખેલું હોય હાનિકારક, કેન્સર થાય આનાથી, બરાબર, તો એ આપણે ખાઈએ છીએ, બરાબર. તો આ વસ્તુ જે આપણે બતાવી, મેં તમને બતાવી, એટલે તમારા માઇન્ડમાં એક ડાઉટ ક્લિયર થાય, ડાઉટ થાય કે ભાઈ આમાં સેફટી શું? બરાબર. તો સેફટીની આપણે વાત કરીએ તો આ આખી પેટન્ટેડ પ્રોડક્ટ છે. આના 200 થી વધારે સર્ટિફિકેટ છે, ટેસ્ટ રિપોર્ટ છે, હરેક સ્ટેટમેન્ટમાંથી આ પાસ થઈ ચૂકેલી છે. તેમ છતાં 2 ટેસ્ટ કરવામાં આવ્યા છે, રેડિયેશન ટેસ્ટ, બરાબર. કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ હોય એમાં કંઈક ને કંઈક રેડિયેશન હોય. આપણો મોબાઈલ હોય તો 1000 થી 1200 રેડિયેશન ધરાવે, બરાબર. ઇલેક્ટ્રોનિક ચગડી, સ્ટવ 1200 રેડિયેશન ધરાવે છે. આપણે જે લેપટોપ ને કોમ્પ્યુટર હોય તો એ 2500 આસપાસ રેડિયેશન ધરાવે. તો કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ એમાં કંઈક ને કંઈક રેડિયેશન હોય, અને રેડિયેશનથી બચવા માટે આપણી પાસે કોઈ ઉપાય નથી. તો આ ડિવાઇસમાં રેડિયેશન છે કે નહીં એનું ચેક કરવામાં આવે તો શું રીડિંગ આવે છે? 000. કોઈ રેડ સિગ્નલ સ્ટાર્ટ થતું નથી. મતલબ આમાંથી આવતી ફ્રીક્વન્સી એક નેચરલ છે. નેચરલ છે તો જન્મેલા બાળકને તમે આપી શકો, વૃદ્ધ વ્યક્તિને આપી શકો, કોઈ નુકસાન નથી, કોઈ આડઅસર નથી, બરાબર. કેમ કે બાળકનો જન્મ થાય ત્યારે કમળો હોય તો ડોક્ટર એને કાંઈ આપણને ના પાડે જન્મ થાય ત્યારે, પણ એને તડકે રાખવાનું કોઈ દે ના નહીં પાડે. તડકે આપણે રાખી શકીએ, રાઈટ. અને તડકામાંથી જે ફ્રીક્વન્સી મળે છે એ આ ડિવાઇસ આપે છે. તો ડિવાઇસની ફ્રીક્વન્સી આપવાથી પણ કોઈ નુકસાન નથી. અલ્ટ્રાવાયોલેટ ટેસ્ટ કરવામાં આવ્યો. 2 સેમ સ્લાઇડ લીધી, એકમાં અલ્ટ્રાવાયોલેટ આપણે ઈવી લાઇટ રાખી તો સ્લાઇડનો આખો કલર બ્લુ થઈ ગયો, આખી રેડિયેશન મેજર થયું. આમાં ફ્રીક્વન્સીનો ફ્લો આપ્યો, કોઈ પણ પ્રકારનું રેડિયેશન મેજર નથી થતું, રાઈટ. ફરીથી આની ઉપર ફ્લો આપશે તો શું થઈ જોઈએ આપણે? શું થયું? રેડિયેશન રિમૂવ થઈ ગયું, રાઈટ. આમાં ફરીથી દેખાડશે, જોજો. ક્લિયર? તો આથી બચવાનો આપણે વાત કરી, કોઈ ઉપાય નથી. 24 કલાક આપણે ખીચામાં મોબાઈલ હોય, સુવી તારે 1 મીટર આપણે આગો નથી મૂકી શકતા. સવાર અલાર્મ નહીં સંભળાય તો જગાહે નહીં, બરાબર ને? તો આના જે રેડિયેશન લાગે છે, આ ડિવાઇસની ફ્રીક્વન્સી જો લેવામાં આવે તો એ રેડિયેશનને રિમૂવ કરી નાખે છે અને નવા રેડિયેશન લાગવા દેતું નથી. તો આપણે જોઈએ કે રેડિયેશન આપણા શરીરની 50% તાકાત લઈ જાય છે. કેટલી? 50%. અત્યારે આમાં કેટલા જોબ કરે છે? આમ મતલબમાં બેઠાનું જીવન કોનું છે? બેઠા બેઠા કામ કરવાનું હોય, બરાબર. સાંજે ઘરે આવીએ તો માનસિક થાક લાગે છે. શેમાં કામ કરો તમે? હીરામાં.
બરાબર, ગેલેક્સી કહવાના, બરાબર. માનસિક થાક લાગે છે, કેમ લાગે છે એ કોઈ દે વિચાર્યું? આપણે ગામડે જઈએ તો કોઈ પણ પ્રકારનો થાક લાગે? ખોરાકમાં પ્લસ થાય કે માઇનસ થાય? એનું કારણ છે તો કે ત્યાં રેડિયેશન ઓછા છે અને અહીંયા રેડિયેશન વધારે છે. હર સોસાયટીના કંઈક ને કંઈક ટાવર જોવા મળે છે, બરાબર. બધાના ખીચામાં મોબાઈલ છે. ઘરમાં 5 વ્યક્તિ હોય ને તો 5 થી 6 મોબાઈલ હોય, વધારે હોય, કોકને 2 હોય, કોકને 3 હોય, રાઈટ. તો એના જે રેડિયેશન લાગે છે એ આપણા બોડીને 50% ઉર્જા ખાઈ જાય છે. તો આ ફ્રીક્વન્સી જો લેવામાં આવે તો આપણા જે રેડિયેશન લાગે છે આપણા બોડીને એને એ રિમૂવ કરી નાખે છે. મતલબ આપણા શરીરની જે તાકાત છે, ઉર્જા, એ આપણા શરીરમાં રહેશે. તો કોઈ પણ પ્રકારનો તમને થાક નહીં લાગે. ગમે એટલું કામ કરતા હશો, કોઈ દે આપણા બોડીને થાક મહેસૂસ નહીં થાય. આગળ વાત કરીએ તો સેફ્ટીના બધા ઇન્ફેક્શન રિપોર્ટ આના કમ્પ્લીટ છે, રાઈટ. આના બધા CMF રિપોર્ટ પણ આના ટેસ્ટ રિપોર્ટ બધા કમ્પ્લીટ છે. અથવા બધા સર્ટિફિકેટ આના કમ્પ્લીટ છે, કેમ કે આ જે ડિવાઇસ છે એના 4 વર્ષ થયા, 44 મહિના થયા, બરાબર. 84 કન્ટ્રીમાં રાઈટ નાવ ધૂમ મચાવે છે અને થેરાપી. તો 4 વર્ષની અંદર 84 કન્ટ્રીમાં જવું કોઈ નાની વાત નથી. તો એમાં બધા રિપોર્ટ કમ્પ્લીટ માગે, કેમ કે એ બધા હેવી કન્ટ્રી છે. અમેરિકા છે, ન્યુઝીલેન્ડ છે, લંડન છે, એવા કન્ટ્રી, રાઈટ. અમેરિકામાં આ કોઈ વસ્તુ લઈને જાવી હેલ્થની તો કોઈ નાની માના ખેલ નથી. ખ્યાલ હશે, આખા વર્લ્ડમાં નંબર 1 ઉપર આવે છે હેલ્થમાં, રાઈટ. તો અમેરિકામાં ધૂમ મચાવે છે. તો આપણે આમાં કઈ જોવા પણ હોય નહીં. તેમ છતાં કંપની એક પ્રોડક્ટનો લાયબિલિટી ઇન્સ્યોરન્સ પણ આપે છે. કોઈ પણ વ્યક્તિને આ ડિવાઇસથી આડઅસર થાય છે, કોઈનું ડેથ થાય છે, અને જો મેડિકલ સાયન્સ સાબિત કરી દે, ડોક્ટર લેખિતમાં આપી દે કે ભાઈ આ ડિવાઇસથી શું છે, તો 8.5 કરોડનો મતલબ $10,20,000 વર્લ્ડ વાઇડ આપે. એટલે આપણી ઇન્ડિયન કરન્સી પ્રમાણે 8.5 કરોડનો વીમો કંપની પ્રોવાઈડ કરે છે. તો કયા ડોક્ટરે કે કઈ કંપનીએ 8.5 કરોડનો વીમો આપ્યો કે ભાઈ અમારી વસ્તુથી આડઅસર થાય તો અમે એટલો વીમો આપશું? આપ્યો કોઈ? રાઈટ. આ કંપની આપે છે. કેમ આપે છે? વીમા કંપની વાળા કંઈક વિચાર્યું છે ને. જેમ કે મેં આની થેરાપી લીધી, મને આડઅસર થઈ, તો કંપની મને 8.5 કરોડ આપ્યા, રાઈટ. કાલ સવારે નયનભાઈને કંઈક આડઅસર થઈ, એને 8.5 આપ્યા. સમ દિવસ આ ભાઈને થઈ, તો કેટલા લોકોને કંપની આપે 8.5 કરોડ? બરાબર. તો એને કંઈક વિચાર્યું છે. તો શું કામ 8.5 કરોડનો વીમો આપ્યો? તો કે 6 વર્ષ આખા બોડી ઉપર આનો એક્સપિરિયન્સ થયો, કેમ કે 2014માં ડિવાઇસ બની ગયું હતું, રાઈટ. પછી આનો એક્સપિરિયન્સ ચાલતો હતો બધા ઓર્ગન ઉપર, કઈ રીતે આ વર્ક કરે છે, બરાબર. અને પછી આની વીમા કંપનીએ 8.5 કરોડનો વીમો આપ્યો. 44 મહિનાની અંદર 84 કન્ટ્રીમાં પહોંચી ગઈ, હજી પણ સિંગલ ક્લેમ્પ નથી, રાઈટ. મતલબ આની કોઈ આડઅસર નથી, અને થાય તો વીમો પકવી લેવાનો, છૂટી. યુઝર ફ્રેન્ડલી છે. નાના બાળકથી લઈને કોઈ પણ બુઝુર્ગ વ્યક્તિ હોય, કોઈ પણ વડીલ હોય, એને ઇઝીલી તમે આપી શકો. કોઈ નુકસાન નથી, કોઈ આડઅસર નથી. આને શીખતા 5 મિનિટ લાગે, બરાબર. કોઈ એવું અઘરું નથી. યુઝર ફ્રેન્ડલી છે સાવ. ક્યાં પ્રોબ્લેમ છે ત્યાં ખાલી આને ફેરવવાનું હોય. આ એક વોટર ચાર્જ મશીન છે. આનાથી પાણી પણ ચાર્જ થાય છે, રાઈટ. પાણી ચાર્જ થાય એમાં શું બેનિફિટ થાય? તો કે આપણે પાણી જે પીવામાં આવે એનું મોલેક્યુલર હોય એ 15 થી 20 મોલેક્યુલર હોય, 15 થી 20 અણુનું બનેલું હોય પાણી. એને આ લિનિયર ફોર્મ આપી દેશે, રાઈટ. અને બીજી વસ્તુ, પાણીને 7 થી 8 હર્ટ્ઝમાં કન્વર્ટ કરી દેશે. આપણા બોડીનો જે સેલ હોય એ પણ 7 થી 8 હર્ટ્ઝનો હોય, બરાબર. આ પૃથ્વી છે એનો ધબકારો પણ 7 થી 8 હર્ટ્ઝનો છે. સૂર્યપ્રકાશ છે એનો ધબકારો પણ 7 થી 8 હર્ટ્ઝનો છે. શું થઈ ગયું? શ્યામ થઈ ગયું. તો આપણું શરીરમાં વધારે શું છે? 72% પાણી છે, બરાબર. તો પાણીના હર્ટ્ઝને મેચ કરી નાખ્યું તો જેટલું પણ આપણા શરીરને પાણી જોવે છે એટલું ઇઝીલી આ પાણી ઓબ્ઝર્વ કરી શકશે. મતલબ બધા સેલ, નાનામાં નાનો સેલ છે એ પણ આ પાણીને ઓબ્ઝર્વ કરી શકશે. આપણે જોઈએ છીએ 30 વર્ષની ઉંમર હોય ને તો દેખાતી હોય 35-40 વર્ષની. કેમ? એ ખ્યાલ છે? શેના કારણે પડે? પાણી ઘટતું હોય. આપણે ઉંમર 25 વર્ષની હોય ને તો મેક્સિમમ આપણે 4 થી 5 લીટર પાણી જોઈએ બોડીને, બરાબર. અને આપણે પીતા હોય કેટલું ખબર? 2 થી 2.5 લીટર. એટલું આપણા શરીરને જોવે છે અને એટલું આપણે ટોટલ પીએ છીએ.
તો આપણા જે સ્કિનના જે ઓલા હોય સેલ એને પાણી પોગે જ નહીં, એટલે એના કારણે લૂઝ પડવા લાગે અને આપણી ઉંમર દેખાય 40 વર્ષની હોય 30 વર્ષની. સમજાણું? તો આ પાણી એને પણ રિવર્સ કરી શકે. આમાં કોઈ અઘરું નથી. આ રીતે પાણી ચાર્જ થાય છે. 1 લીટર પાણી હોય તેની ઉપર 1 મિનિટ આની ફ્રીક્વન્સી આપવાની. 5 થી 6 લીટર હોય તો 5-6 મિનિટ, રાઈટ? જેટલા લીટર એ પ્રમાણે મિનિટ. બીજી વસ્તુ શું કરે તો કે આજે બધાના બ્લડ જાડા થવા લાગ્યા છે, કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે. આ કોરોનામાં વેક્સિન લીધી અને વધારે પ્રોબ્લેમ આવે છે. કોરોના પછી તમે જોવો એટેકનો રેશિયો વધી ગયો, બરાબર? 20 થી 25 વર્ષમાં એટેક વધારે આવે છે. કેમ? એનું કારણ શું? તો કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું. તો મેન કારણ શું છે તો કે આપણા બોડીમાં જે ટોક્સિન જે પેદા થાય છે એના કારણે કોલેસ્ટ્રોલ વધે છે અને એના કારણે બ્લોકેજ આવે ને એટેક આવે. તો આ પાણી કન્ટિન્યુ જો પીવામાં આવે તો આપણા બ્લડ સેલને પતલા રાખે છે, મૂવિંગ પણ ફાસ્ટ કરે છે અને જે કોલેસ્ટ્રોલ છે એ બોડીમાંથી રિમૂવ કરે છે. તો આવનારા સમયમાં કોઈ મોટી ગંભીર બીમારી આ પાણી પીશો ડેઈલી તોય નહીં આવે. અને પાણીને ફ્રી રેડિકલ બનાવે છે. આપણું નાનું બાળક છે, વર્ષનો છે, તો મોબાઈલ જોવે છે, રાઈટ? તો કન્ટિન્યુ ચાર્જ કરેલું પાણી એને પાવ, એક પણ પ્રકારનું રેડિયેશન એને નહીં લાગે, બરાબર? કોને કોને આની થેરાપી ન લઈ શકાય તો કે પ્રેગ્નન્ટ વુમનને આની થેરાપી ન આપી શકાય, મેન્સ્ટ્રુએશન હોય ત્યારે લેડીઝ ન લઈ શકે, બરાબર? બાકી કોઈ પણ વ્યક્તિ લઈ શકે, પાણી પી શકે. હાર્ટમાં આર્ટિફિશિયલ વસ્તુ છે, જેમ કે હાર્ટ છે એમાં સ્પ્રિંગ બેસાડી છે, એટેક આવ્યો, ઓપરેશન કરાવ્યું છે, તો એ ભાગને છોડી દેવાનો. ડાયરેક્ટ એ ભાગ ઉપર ડાયરેક્ટ થેરાપી લઈ શકાય નહીં. અધર ભાગમાં તેમ લઈ શકો. કોઈ પણ બોડીમાં ઓબ્જેક્શન છે, ઓપ્ટિકલ લખાવેલું છે આપણે, જેમ કે જોઈન્ટ બદલાવ્યા છે તો જોઈન્ટ ઉપર બીજી વાર ન ચાલે. હા, મોટું ડિવાઇસ છે તો એમાં 2 સ્વિચ આવે છે, કુલ અને હીટ, બરાબર? તો કુલ ને આપી શકો. બાકી કોઈ પણ ડુપ્લિકેટ વસ્તુ છે તો એને છોડી દેવાની. ઓરિજિનલ પાર્ટ છે તો અહીંયા ડાયરેક્ટલી તમે લઈ શકો. આંખમાં લેન્સ છે તો ડાયરેક્ટ આંખમાં ન લઈ શકો, બાકી ડાયરેક્ટ તમે આંખમાં પણ લઈ શકો. મેં પોતે 7 મહિના આંખમાં લીધેલી છે. નુકસાન કરતી હોય તો આંખે રહે કે વહી જાય? વહી જાય. પણ ગુડ ન્યૂઝ આપું, 7 મહિનાની અંદર 2 આંખમાં 4 નંબર હતા. આજની તારીખમાં અડધો નંબર છે ને આ કંપનીના 100ના ચશ્મા પહેર્યા છે, રાઈટ? કોઈ નંબરના ચશ્મા નથી. તો 7 મહિનાની અંદર 4 નંબર જે ક્રોસ હતા, ડોક્ટરની તાકાત નથી વગર ઓપરેશન કાઢી શકે, રાઈટ? તો ઈ આ ડિવાઇસે 0-0 કરી નાખ્યા, મતલબ અડધો એ નોર્મલ કહેવાય, બરાબર? તો વગર ઓપરેશન જો નંબર ઘટાડી શકતો હોય ગમે એ કરી શકે. આપણા શરીરને આ 3 વસ્તુ નેચરલ જોવે. કેટલા માને છે આમાં? બરાબર? સવારે ખુલ્લા પગે આપણે જમીન સાથનો સંપર્ક, આપણે બાપ દાદા હતા ખેતી કામમાં પાણી વાળતા એટલે ખુલ્લા પગે દોડતા, બરાબર? ઓક્સિજન શુદ્ધ જોવે આપણા શરીરને, કેમ કે મેન ઓક્સિજન આપણું પ્રાણવાયુ છે. અને આપણા બોડીને શું જોવે? સનલાઇટ. આ 3 વસ્તુ નેચરલ જોવે. કોણ અત્યારે આ 3 વસ્તુ નેચરલ લે છે? સૂર્યપ્રકાશ નેચરલ ક્યાંથી લ્યો છો તમે? સવારમાં બાલ્કનીમાં બેસો છો, નેચરલ આવે છે? ઉપરથી આવે ડાયરેક્ટ. આ બધું પ્રદૂષણ છે વાતાવરણમાં, એ ક્યાં જાય છે? રેડિયેશન ક્યાં જાય છે? વાતાવરણમાં આખો થર લાગી ગયો છે અને એને વિંધીને સૂર્યપ્રકાશ આવે છે. જે પહેલા આપણે બાપ દાદાને ઇફેક્ટ કરતો ને એવો અત્યારે ઇફેક્ટ કરતો નથી, બરાબર? ઓઝોન વાયુના ગાબડા પડી ગયા છે, બરાબર? અત્યારે આપણે બપોરે વચ્ચે તડકે જાવી તો રહી એકવીસ, રાઈટ? તો એ નેચરલ વસ્તુ અત્યારે નથી રહી. સૂર્ય નેચરલ છે, નો ડાઉટ, પણ નેચરલ આપણને અત્યારે નથી મળતું, કેમ કે આપણે એને બગાડ્યું છે. ટેકનોલોજી વગર હાલતું નથી અને જેમ ટેકનોલોજી વાપરી એમ નુકસાન કરે જ છે, રાઈટ? તો આ કંપની મેન 5 પ્રોડક્ટ બનાવે છે, જે 5 પ્રોડક્ટમાંથી આ 3 વસ્તુ મેજોરિટી કવર થઈ જાય છે અને આપણા બોડીને ફૂલ હેલ્ધી બનાવી શકે છે. જે મેં વાત કરી એ આ 3 ડિવાઇસ વિશે વાત કરી, બરાબર? જે નેચરલ સનલાઇટ આપે છે અને આ જે બાયોલાઇટ આપણા બોડીને જે સંપર્ક થાય ને આપણા જે એના તત્વો આપણા બોડીને મળવા જોઈએ એ આ બાયોલાઇટના માધ્યમથી મળી શકે છે. અને શુદ્ધ ઓક્સિજન આપણે પાણી બોડીમાં જે ઓક્સિજન હોય એને આ ઓક્સીટેપના પાણીથી આપણે ઓક્સિજનનું લેવલ હાઈ કરી શકીએ, બરાબર? મેન 5 પ્રોડક્ટ છે, બાકી અધર ઘણી બધી પ્રોડક્ટ છે, રાઈટ? જે હજી લોન્ચ નથી થઈ પણ આપણે ઘર યુઝ માટેની છે.
તો આ બધી મેન પ્રોડક્ટ વિશે વાત થઈ ગઈ. હવે થોડાક આના ટેસ્ટિમોનિયલ બતાવો એટલે તમને આઈડિયા આવે કે એકચ્યુઅલમાં કઈ રીતે વર્ક કરે. બરાબર, જે અમે ખુદ લીધેલા રિઝલ્ટ છે એ તમને થોડાક શેર કરું. પહેલું તો મારું મેં શેર કર્યું. બરાબર, નંબર જતા રહ્યા. મારા મમ્મીને 20 વર્ષથી દવા ચાલતી આપણે એલર્જીની. બરાબર, અને છેલ્લા 5 વર્ષથી સંધિવાની દવા ચાલતી. સંધિવાનો ખ્યાલ હોય તો બરાબર, વાહ, એની કોઈ દવા નથી અને રિપોર્ટમાં ક્યાંય આવે નહીં. એટલે આ પ્રોબ્લેમ હતો 10 વર્ષથી 20 વર્ષથી ભલે દવા ચાલતી એલર્જીની અને 5 વર્ષથી બીજી એડ થઈ. એટલે પ્રોબ્લેમ હતો એટલે આ ડિવાઇસ મેં જ્યારે આ પ્રેઝન્ટેશન જોયું ને એટલે ડાયરેક્ટ લઈ લીધું મમ્મી માટે. બરાબર, તો એને મેં થેરાપી દેવાનું ચાલુ કરી. 4 મહિનાની અંદર સંધિઓમાં 90% રિકવરી છે. બરાબર, અને જે એલર્જીની દવા લેતા 20 વર્ષથી હાવ બંધ થઈ. અને આજની તારીખમાં ખેતી કામ કરે છે અને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર, 4 મહિના થેરાપી લીધી પછી કોઈ થેરાપી નથી લીધી. ક્યારેક થાકી જાય ને એવું થાય ત્યારે લઈ લે પાછા. બરાબર, ગામડે સ્પેશિયલ એક ડિવાઇસ આપી દીધું છે. એનિમલ હોય એને પણ તમે આ થેરાપી આપી શકો. આ બિલાડી છે, બિલાડી કોઈ દે શાંતિથી બેસે? એ પણ શાંતિથી લે છે, કેમ કે નેચરલ વસ્તુ છે, એને પણ મજા આવે છે. બરાબર, કોઈ પણ જીવ માતાની થેરાપી આપી શકો, કોઈ નુકસાન નથી. આ એક સુગરનો રિપોર્ટ છે. 352 ડાયાબિટીસ આવતી. બરાબર, 1 મહિનાની અંદર 250 લાવી દીધી. 250 ડાયાબિટીસ મતલબ 100 પોઈન્ટ ઘટાડી 1 મહિનાની અંદર. 3 મહિના કન્ટિન્યુ કરી નાખો એટલે ડાયાબિટીસ તળમૂળમાં જ ગાયબ. રાઈટ, આ વેલેન્જાના કાકા છે. આખા 2 પડખા જોયો ને આખો પેરાલિસિસ હતો. આખો ભાગ ખોટો પડી ગયો. જો 2 વર્ષથી આ પ્રોબ્લેમ છે, કોઈ દવા બાકી નથી રાખી. આપણું ડિવાઇસ ત્યાં પડ્યું છે જો, કેમ કે અહીંયા આવીએ કેમ ન હોય એટલે આપણે એને ઘરે આપેલું ડિવાઇસ. 1 મહિનાની અંદર એની મુવમેન્ટ જુઓ કેટલો ફરક છે. 2 ટેકા જે જોવે હતા એ નીકળી ગયા. બરાબર, મતલબ બાથરૂમ પાણી જવું હોય તો 2 વ્યક્તિની જરૂર પડતી હતી, તો એકલા એને જાતે જઈ શકે. અને 3 મહિના થેરાપી લીધી, કમ્પ્લેટ નોર્મલ. જાતે બહાર બેસવા જવું હોય તો એકલા જઈએ કે કામ બધું પોતાનું બધું કરી શકે જાતે. રાઈટ, અમારા મિત્ર છે ગોવિંદભાઈ, જેને મને ડિવાઇસ બતાવેલો. મોઢાના ભાગમાં સ્ટોક આવેલો, ફૂગો ફૂલાવે ને તો હવા નીકળી જાય. આંખ બંધ કરે તો આ ડોળો આખો ત્રાસો થઈ જાય. જો બંધ નથી થતી આંખ, અને મોઢું ખોલે તો નીચેના ભાગમાં ત્રાસો થઈ જાય. રાઈટ, કોઈ દવા વગર 14 જ દિવસમાં 100% રિકવરી. ઓનલી થેરાપી, કેમ કે શરૂઆતનું હતું. બરાબર, આ યુપીના કાકા છે. પાર્કિંસન હતો, કંપવાનો પ્રોબ્લેમ અને માઇન્ડ સ્ટ્રોક આવેલો, પેરાલિસિસ. અને ડોક્ટરે ના પાડેલી, અને લગભગ 10 થી 15 લાખની દવા કરી નાખી. ડોક્ટર ના પાડી, થાતી સેવા કરો. બરાબર, 10 દિવસની અંદર આ મુવમેન્ટ અને 2.5 મહિનાની અંદર જાતે ચાલતા થઈ ગયા. કોઈ ઘોડીની જરૂર નથી. આ એક વેસુના એક વોચમેન કાકા છે, જેને એક્સિડન્ટ થયું હતું અને પગ આખો સોજી ગયો હતો. મતલબ આમ વળેલો રહેતો, સીધો નહોતો થતો. 8 દિવસની થેરાપીમાં કમ્પ્લીટ મુવમેન્ટ થઈ ગયો. આ રાજકોટના બેન છે, જેને કમરમાં પ્રોબ્લેમ હતો. અમદાવાદના સ્પાઇન સર્જન અને રાજકોટના સ્પાઇન સર્જન બંનેને બતાવેલું તો એક જ ઉપાય હતો, ઓપરેશન. અને એ ઓપરેશન એ રીતનું કે 3 મહિના દવા આપે, ખાટલામાં સૂઈ રહેવાનું, પડખું નહીં કરવાનું. બરાબર, 3 મહિના આરામ કર્યા પછી ઓપરેશન થાય. અને એ ટાઈમમાં એમના ભાઈ છે નીલદીપભાઈ કરે, એની પાસે આ ડિવાઇસ આવ્યું અને એની થેરાપી ચાલુ કરી. 1 મહિનાની અંદર વગર ઓપરેશન કામ કરતા થઈ ગયા. બરાબર, આખી કેન્સરની ગાઈડ છે. 1.5 મહિનાની અંદર હાવ નોર્મલ કરી નાખ્યો.
રાતે લેશન જો હાવ ગાલ હાવ નોર્મલ છે, બરાબર. સોરિયાસિસ ઓલો ગેંગરીન, આખો પગ કાપવાનું કીધેલો ડોક્ટરે, 20 દિવસની અંદર આખો પગ રિવર્સ કરી નાખ્યો, બરાબર. કાપવાની જરૂર ન પડી. સ્કિનના કોઈ પણ પ્રોબ્લેમ હોય, રામબાણ જેવું કામ કરે. ધાધર, સોરિયાસિસ, ખરજવું, ગેંગરીન, ઉંદરી, સફેદ ડાઘ, ફંગલ્સ, બરાબર, રામબાણ જેવું કામ. લેડીઝ માટે વધારે અત્યારે ફર્નિચરનું કામ વધારે હાલે. કેમ સુરતમાં આવો એટલે ક્યાં જવું? તો કે પાર્લરમાં. હે, વગર પાર્લરે આપણે ગ્લો વધારી શકે છે, બરાબર. કાળા ડાઘ હોય તો એને પણ રિમૂવ કરી શકે છે. સ્કિન લૂઝ પડી ગઈ હોય તો એને પણ નોર્મલી ટાઈટ કરી શકે. એન્ટી એજેસનું કામ કરે છે, બરાબર. સફેદ ડાઘ છે, કોડ, એને પણ આ રિકવર કરી શકે છે. પણ આની કોઈ ટાઈમ લિમિટ નહીં કે એટલા ટાઈમમાં થઈ જ જાય. સમજાણું? કેમ કે ઘણાને વારસાગત હોય, ઘણાને આડેસરથી થયેલા હોય, તો એમાં કોઈ ફિક્સ ગેરંટી નહીં કે એટલા ટાઈમમાં 100% રિકવર થઈ શકે, બરાબર. ખરજવું છે 22 વર્ષથી, વરિયાવના બિલ્ડર છે પોતે, બળવંતભાઈ. 20 દિવસમાં આખા ઉપરની ચામડી રિવર્સ કરીને 3 મહિનામાં જડવું મત કાઢી નાખ્યું. આખો ધાધર છે પાછળના ભાગમાં, બરાબર. 2.5 મહિનામાં 100% સોલ્વ. સોરિયાસિસ મારા મિત્ર છે, ડાયમંડમાં સાથે હતા. આખા 15 વર્ષથી સોરિયાસિસ છે. જ્યારે મળ્યું ત્યારે ખંજવાળ, બરાબર. આ ઉપર કાંઈ લગાડ્યો નથી, એવી ચામડી એવી થઈ ગઈ છે. એને 15 દિવસ ટ્રાય કરી તો સારું લાગ્યું, ખંજવાળ વહી ગઈ, બરાબર. અને રિકવરી દેખાણી. 3.5 મહિના કન્ટિન્યુ લીધી તો 90 થી 95% જેટલી રિકવરી છે, હાવ નોર્મલ. સોરિયાસિસ, બરાબર. વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ છે તો એમાં પણ આ સારી એવી રિકવરી આપે છે. ચરબીની ગાંઠ હોય તો એને પણ આ નેચરલ રીતે ઓગાળી શકે છે, બરાબર. વેઇટ લોસમાં જબરદસ્ત કામ કરે છે. જ્યાં ચરબીનું પ્રમાણ વધારે હોય ત્યાં આની ફ્રીક્વન્સીનો ફ્લો કરવાનો, બરાબર. વેઇટ લોસમાં વોટર રિટેન્શનનું કામ કરે છે. એક્સેસ ફેટ જે છે, ચરબીનો ભાગ, એ હટાવે છે. વેરિકોઝ વેનમાં આ થેરાપી આવડો આ છે અથવા પ્રો ડિવાઇસ છે. વચ્ચેનું ચાલે અને મોટું ચાલે. આવ નાનું છે મતલબમાં બહુ લોંગ ટાઈમ લાગે, બરાબર. ઓજા હોય, હાથી પગા હોય, બરાબર, ગાંઠ હોય કોઈ પણ પ્રકારની, તેને પણ ઓગાળી શકે છે. આ કિડની ફેલિયરમાં જોરદાર રિઝલ્ટ આવેલું છે. 61 વર્ષના માજી છે, બરાબર. અને કિડની ફેલ છે. 6.1 ક્રિએટિનિન હતું એનું, રેડી. ને બ્લડમાં યુરિક આવતું 143. 1 મહિનો થેરાપી આપી, એનું ક્રિએટિનિન આવી ગયું 3.3 ને યુરિક આવી ગયું 43. 40 ની નીચે હોય ને એટલે નોર્મલ કહેવાય. યુરિક આપણે એસિડ જે હોય ને બોડીમાં એ, અને 3.3 ક્રિએટિનિન આવી ગયું. વીકમાં 3 ડાયાલિસિસ થતા હતા, એ 2 ઉપર આવી ગયા. હજી કન્ટિન્યુ થેરાપી ચાલુ છે, બરાબર. ધીરે ધીરે કરતા એ ડાયાલિસિસ નોર્મલ થઈ જાય, રાઈટ. તો આવા જોરદાર રિઝલ્ટ આ થેરાપી આપી રહ્યું છે. આમાં કાંઈ તમને ડાઉટ હોય, કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. બાકી આમાં એક ઇન્કમ પણ આપણે કરી શકીએ છીએ. ઇન્કમમાં રસ છે ને, બરાબર. હેલ્થનો તો છે જ, પણ ઇન્કમમાં વધારે છે હેલ્થ કરતા. કેમ કે વાત કરીએ સવાર જાગીને સીધા વયા જાય, સાંજે આવી ડાયરેક્ટ, બરાબર. તો આમાં અત્યારે ઓફર ચાલે છે કે કોઈ પણ આ પ્રીમિયમ પ્લસ ડિવાઇસ પરચેસ કરે છે અને એમાં જો 50% કિંમત એડ કરે આ ડિવાઇસની, તો એમાં 2 ડિવાઇસ તમે લઈ શકો છો. બાયોલેટ જે છે 1,28,000 નું આવે છે. એમાં જો 18,000 એડ કરો તો 1,46,000 માં આ બંને ડિવાઇસ થઈ શકે છે, બરાબર. એ રીતે પ્રોમાં છે. ઓક્સીટેપમાં જે 5,28,000 નું આવે છે, એ તમે 2,64,000 માં સિંગલ લઈ શકો છો. આ એક જોરદાર ઓફર છે, બરાબર. અને કઈ રીતે આમાં બિઝનેસ કરી શકાય, તો કે આની વાત કરું હું કોમ્બાની. કેટલો પ્રાઇસ છે? 1,46,450. આજે તમે બેઠા છો ને, ગેલેરી કોન્સેપ્ટ છે, બરાબર. આ ગેલેરી લેવી હોય તો 8 લાખનું ઇન્વેસ્ટ છે, અને આ જે ખર્ચો હોય એ પોતાનો. તો એ આપણે એફર્ટ ન કરી શકતા હોય તો 1,46,000 કરી શકીએ, બરાબર. 1,46,000 માં બાયોલેટ અને ક્લાસિક આવે. એમાં કઈ રીતે આપણે ધંધો કરી શકીએ, તો કે કોના ઘરમાં બીમારી નથી આજની તારીખમાં? છે આપણી આજુબાજુમાં છે ને આપણા ઘરમાં છે.
તો આપણે જે બાયોલાઇટ છે એની થેરાપીના આપણે 300 રૂપિયા ચાર્જીસ લઈ શકીએ આરામથી. કેટલા? 300 રૂપિયા. અને ક્લાસિક છે એના 200 રૂપિયા આરામથી આપણે લઈ શકીએ. તો રોજના કેટલા ગ્રાહક મળે? 5 મિનિમમ મેક્સિમમ 5. 5. બરાબર. કેટલા મળે તમારા હિસાબથી? 5 થી 10, 7-8 મળે છે. બરાબર. આપણે કેટલા ગણવા છે? વાત કરી 2 થી 5 મળે, આપણે 3 જ ગણવી. 3 જ ગણવી. કેટલા? 3 મળે કે ન મળે? મળે. બરાબર. બાયોલાઇટના 3 ને 3 ક્લાસિકના. અને ઘણા એવા હોય 2 કરાવી લે 500 માં. રેડી? તો 300, 3 તેરી 900 અને 6 તેરી બોલો 3 દુ 6, 600 ઈ. બરાબર. કેટલા થયા? 1500 પર ડે. તમે સાહેબ કેટલું કમાવો? પગાર કેટલો તમારો? 35,000. બરાબર. 30,000. 1,46,450 ને ઇન્વેસ્ટમેન્ટમાં પર ડે ના 1500, મહિનાના કેટલા? 45,000. 3 મહિનાના કેટલા? કયો ધંધો એવો છે જે તમે ઇન્વેસ્ટ કર્યું હોય એ 3 મહિનામાં તમને પાછું મળી જાય? મને બતાવો. મળે? આજ મેં કાલે 3 નું ઓછામાં ઓછી તમારી પ્રમાણે વાત કરી મેં. બરાબર. 3 ગ્રાહક મળે. રેડી? હર ઘરમાં બીમારી છે તો 5 વ્યક્તિ તો આરામથી મળે મારે અંદાજ પ્રમાણે. બરાબર. તો આ રીતે આપણે એક બિઝનેસ પણ સાથે કરી શકીએ છીએ. જો એમાંથી ડિવાઇસ લેશે તો એમાંથી બહુ મોટી ઇન્કમ છે. આ તો હજી મેં સેમ્પલ બતાવ્યું. રેડી? એને જો સમજવું હોય તો પછી આપણે સમજશું પ્રશ્નમાં. રાઈટ? તો અહીંયા મારું પ્રેઝન્ટેશન પૂરું થાય છે. હવે કાંઈ પણ પ્રશ્ન હોય, કાંઈ ડાઉટ હોય તો જણાવી શકો. કઈ નહીં, ક્લોઝ. આપણે મીટિંગ ક્લોઝ. બરાબર.